હવે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો વરિયાળીનું શરબત જરૂરથી બનાવવું જોઈએ. તો ગરમીમાં આ ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત મળે તો શું વાત છે. અને આ શરબત પીવાથી શરીરમાં એકદમ ઠંડક મળે છે. તો ચાલો વરિયાળીનું શરબત બનાવવાની રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. વરિયાળીનું આ શરબત બનાવવા માટે મેં અહીં એક મોટા વાસણની અંદર 1 કપ જેટલી વરિયાળી લીધી છે. હવે આપણે તેમાં 5 થી 6 દાણા લીલી ઇલાયચીના દાણા એડ કરીશું. તેની સાથે 10 થી 12 આપણે દ્રાક્ષ એડ કરીશું. ઇલાયચી અને દ્રાક્ષનો ટેસ્ટ શરબતમાં ખૂબ જ સરસ આવે છે. હવે તેમાં જરૂરત પ્રમાણે આપણે પાણી એડ કરીશું, એટલે કે વરિયાળી આપણી સારી રીતે પલળી જાય તેટલું પાણી આપણે તેમાં એડ કરવાનું છે. હવે ચમચીની મદદથી આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. હવે ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી આપણે વરિયાળીને પલળવા માટે રાખી દઈએ. તો લગભગ 3 કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે વરિયાળી આપણી સરસ રીતે પલળી ગઈ છે અને તે ફૂલીને ડબલ થઈ ગઈ છે અને તેના પાણીનો કલર પણ બદલાઈ ગયો છે. હવે અહીં આપણે એક મોટી મિક્સર જાર લઈશું અને તેમાં બધી જ પલાળેલી વરિયાળીને આપણે એડ કરી લઈએ. આ વરિયાળીને આપણે પાણી સાથે જ મિક્સર જારમાં એડ કરવાની છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વરિયાળી આપણી સરસ રીતે પીસાઈ ગઈ છે અને એક પેસ્ટ જેવી તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ આપણે એક બાઉલમાં આવી રીતે એક ચાળણી રાખીશું અને આમાં બધી જ વરિયાળીની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈએ. હવે હાથની મદદથી અથવા તો ચમચીની મદદથી આ પેસ્ટને આવી રીતે ચાળી લેવાની છે, તેથી જેની સ્મૂથ ટેક્સચર આપણે બાઉલમાં પડે. તો તમે જોઈ શકો છો આપણે એકવાર આ વરિયાળીની પેસ્ટને આવી રીતે ચાળી લીધી. હવે ફરીથી આ બચેલી વરિયાળીની પેસ્ટને આપણે ફરીથી એકવાર મિક્સર જારમાં એડ કરી તેને પીસી લેવાની છે. તો ફરીથી આપણે મિક્સર જાર લઈશું અને આ બચેલી બધી જ વરિયાળીની પેસ્ટને આપણે એડ કરી દઈશું અને જરૂરત પ્રમાણે તેમાં પાણી એડ કરીશું. અહીં તમારે જો પીસતી વખતે આમાં પાણીની જરૂર પડે તો તમે વચ્ચે તેમાં પાણી પણ એડ કરી શકો છો. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આપણે તેને સારી રીતે પીસી લઈએ. તો તમે જોઈ શકો છો કે વરિયાળીનું પેસ્ટ બનીને રેડી થઈ ગયું છે. હવે ફરીથી આપણે ચાળણીમાં આ બધી જ પેસ્ટ એડ કરી દઈએ અને મિક્સર જારમાં થોડું એવું પાણી એડ કરીને ફરીથી મિક્સરને આપણે એકવાર ચલાવી લઈએ અને આ બધું જ પાણી ચાળણીમાં આપણે એડ કરી લઈએ અને ફરીથી એકવાર હાથની મદદથી અથવા તો ચમચાની મદદથી આ વરિયાળીની પેસ્ટને આપણે સારી રીતે ગાળી લઈએ. તો તમે જોઈ શકો છો કે બધી જ વરિયાળીની પેસ્ટ મેં સારી રીતે ગાળી લીધી છે. હવે ચાળણીમાં જે નીચે વરિયાળીની પેસ્ટ ચોટેલી છે તેને પણ આપણે લઈ લેવાની છે અને આ વરિયાળીના લિક્વિડમાં આપણે તેને એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે વરિયાળીનું લિક્વિડ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે આ લિક્વિડને અત્યારે સાઈડમાં રાખી દઈએ. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક જાડા તળિયાવાળું વાસણ રાખીશું અને તેમાં 300 ગ્રામ જેટલી આપણે સાકર એડ કરીશું અને આ સાકર ડૂબે એટલું આપણે તેમાં પાણી એડ કરવાનું છે અને આ સાકર તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાન પર સહેલાઈથી મળી જશે. હવે ગેસની ફ્લેમ આપણે હાઈ પર કરી લઈશું અને તેને 3 થી 4 મિનિટ સુધી આવી રીતે ચાસણીને આપણે કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે 4 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ચાસણી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં વરિયાળીનું જે આપણે લિક્વિડ બનાવીને રેડી કરીને રાખ્યું હતું તે બધું જ લિક્વિડ આ ચાસણીમાં આપણે એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને આપણે લો ટુ મીડિયમ પર કરી લઈશું અને કન્ટિન્યુ આવી રીતે તેને હલાવતા જવાનું છે. અહીં તેને આપણે હાઈ ગેસની ફ્લેમ પર નથી કૂક કરવાનું, નહીંતર તે વાસણમાંથી ઉભરાઈ અને બહાર નીકળી જશે. લગભગ 10 થી 15 મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આવી રીતે આ વરિયાળીના લિક્વિડને ચલાવતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને વરિયાળીનો લિક્વિડ છે તે થોડું એવું ઘાટું થઈ ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે 1 ચપટી જેટલી સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ એડ કરીશું. આ લીંબુના ફૂલ આપણા શરબતમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તેની સાથે આપણે એડ કરીશું ગ્રીન ફૂડ કલર, જે આપણા શરબતનો કલર સરસ એવો લીલો આપશે. તો હવે 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે ગેસની આપણે ફ્લેમ મીડિયમ પર કરી દઈશું અને કન્ટિન્યુ આવી રીતે તેને હલાવતા જઈશું. તો તમે જોઈ શકો છો કે વરિયાળીના શરબતનું સિરપ બનીને રેડી થઈ ગયું છે. જ્યારે તે ઠંડુ થશે ત્યારે તે થોડું ઘાટું થઈ જશે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને તેને બિલકુલ ઠંડુ થવા માટે રાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે વરિયાળીનું આ સિરપ બિલકુલ ઠંડુ થઈ ગયું છે અને થોડું ઘાટું પણ થઈ ગયું છે. હવે આને તમે કાચની બોટલમાં આવી રીતે ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.
બિલકુલ ઠંડુ થવા દઈ ત્યારબાદ જ તમારે કાચની બોટલમાં તેને ભરવાનું છે. તો એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો ચાલો હવે આપણે ઠંડુ વરિયાળીનું શરબત બનાવી લઈએ. તો તેના માટે ગ્લાસમાં 2 થી 3 મોટી ચમચી જેટલું આ વરિયાળીનું સિરપ એડ કરીશું અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ આને કરી શકો છો. હવે તેમાં ઠંડુ આપણે પાણી એડ કરીશું. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ઠંડુ પાણી એડ કર્યા બાદ આપણે તેમાં થોડા એડ કરીશું બરફના ટુકડા. આ સિરપને તમે એકવાર બનાવીને ફ્રીઝમાં ઓછામાં ઓછા 5 થી 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો રેડી છે આપણું ઠંડુ વરિયાળીનું શરબત. તો તમે આ ગરમીની સિઝનમાં એટલે કે ઉનાળામાં તમે આ વરિયાળીનું શરબતની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.